તો આ તરફ પાટણના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પાટણમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ વરસતાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લોકોના વાહનો પણ અટવાયા છે। वरसाद थी जो आजूबाजू सोसायटी में कोई जगह नहीं कि जवा बने कोई नहीं। आ तो हवा में कोई दूधवाला आया नहीं, कोई फेरिया वाला आया नहीं, कोई दूध को कोई चा पानी कोई बीजा नहीं। एटलो बधो वरसाद थी गयो है तो चारे बाजू पानी फूल थी गयो है। आ रही है नन्ना सोसायटी घुगड़ी तलावनी बाजू में बधा हवामाननी आगाही बाद उत्तर गुजरातમાં વરસાદ જે વરસવા પામ્યો છે, ત્યારે પાટણ શહેર સહિત જિલ્લામાં પણ ગત મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। જેમાં તમે જોઈ શકો છો પાટણના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। તો ત્યારે પાટણમાં 1.5 ઇંચથી વધારે, સરસ્વતી તાલુકામાં 1.5 ઇંચથી વધારે, ત્યારે વધારે વરસાદ સિદ્ધપુરમાં જોવા મળી રહ્યો છે। 5 ઇંચથી વધારે પણ સિદ્ધપુરમાં વરસાદ વરસતા સિદ્ધપુર શહેરના રસુલ તળાવમાં ઘરોમાં પાણી ઘૂસી જવા પામ્યા છે। તો ત્યારે ક્યારેક આ જોઈ શકો છો કે આનંદ સરોવર વિસ્તારમાં પણ ઢીંચણસમાં પાણી થઈ જવા પામે છે। ત્યારે લોકોને અવર જવરમાં હાલાકી ભોગવવાનો વારો આવે છે। ક્યાંક ને ક્યાંક નગરપાલિકાનો પ્રી માન્સૂન પ્લાન કાગળ ઉપર રહ્યો છે, લાખોનો ખર્ચો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે। ત્યારે આ તમે જોઈ શકો છો દ્રશ્યો જે આનંદ સરોવર વિસ્તારના છે, તેમાં પાણી કેળસમાં થઈ જવા પામે છે। તો પારેવા સર્કલ સહિત ટેલિફોન એક્સચેન્જ, મીરા દરવાજા, પદમના ચોકડી ચારે તરફ પાણી, વરસાદી પાણીથી રસ્તાઓ ભરાઈ જવા પામે છે। તો લોકોને તેમજ વાહન ચાલકોને હાલાકીનો ભોગવવાનો વારો આવી રહ્યો છે। કુણાલ શ્રીમાળી, TV 13 ગુજરાતી, પાટણ।